આજે અમે વિચરણ કરીએ એટલે ઘણી વખત કોઈ હરિભક્તને ત્યાં આગળ નવું મકાન હોય ને ત્યાં ગયા હોય એટલે ઓળખાણ ન હોય એટલે આપણે પૂછી તો તમે ક્યાંના છો, શું કરો છો, ધંધો શું છે, છોકરા શું કરે છે, એ બધું પૂછીએ. તો એની અંદર એ પોતે કે આવ્યા ત્યારે સ્વામી અમે એક નાની એવી 6x6 ની રૂમમાં રહેતા હતા, કોથળા પાથરીને સૂતા હતા, પણ નક્કી કર્યું હતું કે અમારે મુંબઈ છોડીને ક્યાંય જવું નથી. હમણાં મુંબઈની અંદર અમે 3 પારાયણ કરી આવ્યા, જુદા જુદા વિસ્તારની અંદર હતી 3 પારાયણ. પણ એ એના મનમાં હતું તો એમ કરતા 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 તો કે છે પોતાનું સારામાં સારો ફ્લેટ અને સારામાં સારી ગાડીઓ પોતાને આવી ગઈ, પણ એણે નક્કી કર્યું હતું. એટલે આ લોકનું તો તમે ગમે તે નક્કી કરો ને મળવાનું જ છે, પણ એટલું યાદ રાખવાનું કે આ લોક છોડીને જ્યારે જવાનું છે ત્યારે આવા જે કંઈ આપણા લોકની અંદર, વ્યવહારની અંદર, ઘરની અંદર, પરિવારની અંદર સુખ સાહેબીની સગવડતા અને સાધનો અને આ જેને કહેવાય ને કે આભૂષણો, વસ્ત્રો જે કંઈ છે એમાં આપણે બંધાઈ ન જઈએ ને એટલા માટે આપણે રોજ વિચારવાનું. રોજ શું વિચારવાનું? કે મારે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. ભણનારો વિદ્યાર્થી હોય એને સવારે 7 વાગે સ્કૂલે બસ આવતી હોય લેવા, તો જવાનું હોય તો આપણે તો 7 વાગે સૂતા હોઈએ અને છોકરાને ભણવા જવાનું હોય. પણ એને આપણે બરાબર કેવું પાકું કરાવી છીએ, જો દીકરા અમે ભણ્યા નહીં ને તો જો અમારે આ કામ કરવું પડે છે, પણ તમે ભણશો ને તો આગળ જતા મોટા સાહેબ થશો. એટલે એમ કરીને તમે એને સારી રીતે સમજાવો. પાછા એના મમ્મી એને ઉઠાડી દે, નવરાવી દે, નાસ્તો પણ બાંધી દે, પછી નાસ્તો કરાવી દે, બસ આવી હોય કે રિક્ષા આવી હોય ત્યાં સુધી મૂકી આવે. પણ એ છોકરાના મનની અંદર ક્લિયર થઈ ગયું છે કે ભાઈ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ મારે 6 દિવસ જવાનું જ છે. પછી હાથમે દાડે ભલે 8 વાગે ઉઠે, એને પાકું થઈ ગયું કે આજે રજા છે એટલે વાત પૂરી થઈ ગઈ, આપણે હવે આજ આરામ કરવાનો. પણ એ ભણવાના બેગની અંદર જ્યારે જાય છે ત્યારે એ કરે છે. આપણે અહીંયા અમદાવાદની અંદર પ્રિય સ્વરૂપ સ્વામી કરીને એક સંત છે આપણા કડીના, ડોક્ટર ત્રિવેદી સાહેબના દીકરા થાય. હવે જ્યારે 10માની અંદર ભણતા હતા ને ત્યારે એણે નક્કી કર્યું મારે બોર્ડમાં નંબર લાવવો છે. હવે ભણતા હોય એને આ જ વિચાર આવવો જોઈએ, પણ એ નંબર લાવવા માટે થઈને એને કેટલી બધી સાધના કરી. એણે 300 આન્સર પેપર, પ્રશ્નપત્ર જુદા જુદા વર્ષના ભેગા કર્યા, 10મા ધોરણના 300 જેટલા. અને 3 કલાકનું પેપર લખવા બેહવાનું, ચોપડીને અડવાનું નહીં, પાના નંબર નહીં જોવાનો, અને એ પ્રમાણે એ જવાબ લખે. એ લખી લે એટલે 3 કલાક એક પેપર 3 કલાકે પૂરું થાય. હવે 300 પેપર ગુણ્યા 3 ગણો તો કેટલું થાય? એટલા કલાક સુધી આમ જેને કહેવાય ને કે પાલનપુરિયા જોવાની જેમ ઊંધા પડીને લખ્યા. અને પાછા એને ત્યાં આગળ ટ્યુશન માટે જે શિક્ષક આવતા હતા એને બતાવવા આપ્યા. અને એમાં જ્યાં ભૂલ હતી કે ભાઈ અહીંયા તમારી આ ભૂલ થાય છે, તો એને ભૂલ બતાવી, એને સુધારીને પછી જ્યારે 10માની પરીક્ષા અપાઈ ગઈ, બોર્ડનું રિઝલ્ટ આવવાનો દિવસ હોય ત્યારે છોકરાના મા બાપને પણ ગળા મોઢા કરવાની અંતરમાં તમન્ના તો જાગે જ. એટલે તે વખતના સમયની અંદર આ યજ્ઞેશને પોતાને એ વખતમાં યોગેશને પોતાને ત્યાં આગળ આજે 10માનું રિઝલ્ટ છે, એટલે મારે રિઝલ્ટ સારું આવવાનું જ છે, મને નક્કી વિશ્વાસ છે. કે એ રિઝલ્ટ લેવા પણ સાર્વજનિક સ્કૂલની અંદર ગયા નહીં. ત્યારે ત્યાંના આચાર્યનો ફોન આવ્યો કે ડૉક્ટર સાહેબ તમારા દીકરાનો બોર્ડમાં 10મો નંબર આવ્યો છે, તમારું રિઝલ્ટ તો લેવા આવો. કે અમને ખબર જ હતી કે અમે પાસ થવાના જ છીએ. પાસ એટલે 33 2 વત્તા વધી કરીને 35 કરી દે એમ નહીં, પણ આ બોર્ડમાં આખા ગુજરાત બોર્ડની અંદર 10મો નંબર આવે એટલે એ 10મા નંબરમાં અડધા અને 1 માર્કની વચ્ચેનો જ ફેરફાર હોય, લાંબો ફેર ન હોય. તો કહેવાનો અર્થ કે એને નક્કી કર્યું હતું કે મારે આ કરવું છે. તો એ વખતના સમયની અંદર ઇલેક્ટ્રોનિક એન્જિનિયર થયા અને આ પ્રમાણે સાધુ થઈને અત્યારે અમદાવાદમાં ખૂબ સારી એ સત્સંગ પ્રવૃત્તિની સેવા સંભાળે છે. તો મારે એ કહેવું છે કે આપણે અક્ષરધામ સંસ્કારધામની અંદર આપણે દર બુધવારે આવીએ છીએ તો આપણે વિચાર તો કરવો જ, સવારે ઉઠી નહીં કરવો કે મારે
અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ દ્રઢ કરવો. તો જેને કરીને આપણી આત્માની મુક્તિ કહેતા કલ્યાણ થાય. અને એ કલ્યાણ કહે છે ને કે કેવું, તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, અમારું ધામ જે ભગવાનનું ધામ છે એ કેવું છે? તો અર્જુનને કહે છે કે ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. હે અર્જુન, જેને કે સૂર્ય અને ચંદ્રની ગતિ જ નથી એ અમારા ધામની અંદર. એટલે આપણે વિચારી લેવાનું, એનાથી પર જવું હોય તો એ છેલ્લે દાડે આપણે પડ્યા વિચાર કરીએ કે અક્ષરધામમાં જવું છે, ભાઈ એનો વિચાર ન આવે. એ તો જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ એમ અંતરની અંદર આસક્તિ વધતી જાય. ત્રીજા ઘેરે શીરો શેકાતો હોય ને તોય આપણને સુગંધ આવે, અને ધીરે રહીને છોકરાને કંઈક જાણે ત્યાં છે કે દાદાએ મગાવ્યો છે, દાંત વગરનું સારું ફાવે. એ ખાતા ખાતા ઉપડી ગયા, શીરામાં જ વાસના રહે, બીજે ક્યાંય મારે અક્ષરધામમાં જવું છે એવો વિચાર એને આવે જ નહીં. એટલે એટલા માટે થઈને આ એક વિચાર આપણા મનની અંદર આપણને દ્રઢ હોવો જોઈએ. તો કેવું અક્ષરધામ? જ્યાં સૂર્ય અને ચંદ્રની ગતિ નથી, જ્યાં સ્ત્રી પુરુષના કોઈ ભેદભાવ નથી. આ તો મનુષ્ય લોક છે, એટલે મનુષ્ય લોકની નર અને નારી જાતિ જે ભગવાને બનાવ્યું છે એ પ્રમાણે આ તંત્ર ચાલે છે. જ્યાં આગળ કહે છે કે એ ધામની અંદર ગયા પછી ત્યાંથી પાછું આવવાનું થવાનું જ નથી. નહીતર ઘણી વખત શું થાય, ગયા હોય અમેરિકા. કસ્યાન્ત્યંતમ સુખમુપંતમ. સુખ કાયમ કોઈના બારણે ટકોરા મારતું રહ્યું નથી. સુખ દુઃખ સંયોગ વિયોગ ચક્રની વિક્રમની જેમ ચાલ્યા જ કરે છે. મવાંઝા મંડળ તારીખ 12 મેના રોજ આ ચક્ર ક્રમમાં પીલાઈ રહેલું. 8 દિવસના સુખ સંયોગ બાદ સ્વામીશ્રી આજે વિદાય લેવાના હોવાથી સૌના મલકાતા મુખ મ્લાનથની બની ગયેલા. આ વીરા વેદનાની ઝાડ સમાવવા સ્વામીશ્રી વિદાય સભા બાદ સૌને પીરસવા પધાર્યા. અહીં શીરાને એક ટેબલ પર મૂકવામાં આવેલો, તે સ્વામીશ્રી ચમચા વડે પીરસવા ઉભા રહ્યા. સૌ ભક્તો હાથમાં થાળી લઈને ક્રમશઃ આવવા લાગ્યા. દરેકની થાળીમાં શીરાનો એક એક ચમચો સ્વામીશ્રી પીરસતા જાય, જેથી આજ શ્રદ્ધાવત મોટું રે, બાંધ્યું છે તારવા જેવું કોટ્યું રે જેવું દ્રશ્ય ખડું થઈ ગયું. મોક્ષ અને મિષ્ટાન બંનેનું આ સદાવ્રત ઘણી વાર સુધી ચાલતું રહ્યું. સૌને જમાડીને સ્વામીશ્રી બપોરે 12 વાગ્યે વિદાય લીધી. મવાનઝાથી દારે સલામ જતા તેઓ પ્લેનમાંથી નીચે પથરાયેલી જમીન જે બોલ્યા, આ બધી અણખેડી જમીન પડી છે. આ વખતે તેનો ઈશારો સત્સંગની ખેતી કરવા તરફ પણ હશે કે શું? આ પ્રવાસમાં ડોડોમાં મુકામે અડધો કલાક રોકાણ કરી પુનઃ ઉડેલા સ્વામીશ્રી વિમાનમાં પણ ઘડિયાળના સેકન્ડ કાંટાની જેમ સતત કાર્યરત રહ્યા. મુસાફરીમાં પણ તેઓની ગતિશીલ કચેરી ધમધમતી રહેલી. પત્ર પુસ્તકના વાંચન તેઓ પ્રવાસમાં કરતા. તે મુજબ આજે સત્સંગ પરીક્ષા શ્રેણીના પુસ્તક હરીશ સહજાનંદ ચરિત્રનો પાઠ કરી રહેલા. તેમાં સ્વામીશ્રી સાત સહજાનંદજી એવું લખાણ જોઈ પૂછ્યું, આ સાત શું? સર્વજ્ઞ હોવા છતાં તેઓને અજ્ઞાન પ્રદર્શિત કરવામાં કોઈ શોભ નડતો નહીં. યુક્તિ યુક્તમ પ્રગૃહ્યાદ બાલદપી વિચક્ષણ. બાળક પાસેથી પણ જે યોગ્ય હોય તે ગ્રહણ કરવું, આ તેઓની વિચારધારા હતી. તેથી વયમાં નાની અને અનુભવમાં ઊણી વ્યક્તિને પણ તેઓ નિસંકોચ પૂછી શકતા. આજે પણ તેઓએ આ જ રીતે પૂછ્યું. ત્યારે સંતોએ કહ્યું, શ્રી પછી 7 એટલે 7 વાર શ્રી જાણવું. આમ ખુલાસો મેળવી સ્વામીશ્રી પુનઃ વાંચનમાં પરોવાયા. તેમાં વિગત આવી કે પંચાળામાં કાઠીના છોકરાનું ફૂલેકું નીકળેલું. તે વાંચીને તેઓ સ્પષ્ટ કરતા કહ્યું, પંચાળામાં કાઠી રહેતા નથી, ગરાસિયા જ રહે છે. સ્વામીશ્રીની નજર પુસ્તકના પાના પર પાણીના રેલાની જેમ ફરતી, છતાંય એક એક શબ્દને ચૂસતી જતી. એકવાર તેઓની નજર હેઠળથી પુસ્તક પસાર થયા પછી ભાગ્યે જ તેમાં કોઈ હકીકત દોષ બચવા પામતો. ગામો ગામના ભૂગોળ, ઇતિહાસ, વાસ વેશ, કુળ કથા, રીત રિવાજ વગેરેનું જ્ઞાન તેઓને હસતા મલકલવત. તેથી સરસ ચૂકને ફટ કરતી જાણતા. ડોડોમાંથી દારે સલામની 1.5 કલાકની મુસાફરી સ્વામીશ્રી વાંચનમાં જ વિતાવી. અંતે 4:30 વાગ્યે દારે સલામના એરપોર્ટ પર ઉતરતી આગમનની ઔપચારિક વિધિ પૂર્ણ કરીને સ્વામીશ્રી સહિત સૌ સરસામાન સાથે ગાડીઓમાં ગોઠવાઈ ગયા. હવે પ્રસ્થાનની તૈયારી જ હતી ત્યાં કેટલાક સુરક્ષા કર્મીઓ રોકવાનો ઈશારો કરતા ધસી આવ્યા. સૌ
આકસ્મિકની અટકળ કરવા લાગ્યા. ત્યાં જ કારણ જાણવા મળ્યું કે કોક વિઘ્ન સંતોષી સરકારી તંત્રમાં પ્રમુખ સ્વામી અને સત્તો ગેરકાયદેસર મતા લઈને જાય છે એવી ખોટી ફરિયાદ કરેલી. તેથી આ તંત્ર દોડતું થઈ ગયું. ગાડીમાં ગોઠવેલો બધો સામાન પાછો કસ્ટમ હાઉસમાં લઈ જવાયો. અહીં 3 અધિકારીઓ દ્વારા એક એક વસ્ત્ર, પૂજા, પત્તર, થેલો, મૂર્તિઓ વગેરેનું પરીક્ષણ થયું. સ્વામીશ્રીના ધાબળા ઓશિકાને પણ ઝીણવટથી તપાસ્યા. આ વિધિ દરમિયાન સ્વામીશ્રી તો બહાર ગાડીમાં નિપટ નિશંક મગન હોય બિચરતની જેમ શાંતિથી બિરાજેલા. સત્યના પ્રયોગો નહીં પણ સત્યના પાયા પર જે જીવન ઊભું હોય ત્યારે કોનો ડર? તપાસણીમાં સમય જાય એમ હતું, તેથી સૌએ સ્વામીશ્રીને ઉતારે પહોંચી જવા વિનંતી કરી. પણ તેઓ સાથે જ જઈશું તેમ કહેતા ત્યાં જ રોકાયા. અધવચ્ચેથી સંગાત છોડી આગળ નીકળી જવાની તેમની પ્રકૃતિ નહીં. સમ વિષમ દરેક પ્રસંગે તેઓ સૌની સાથે જ રહેતા અને સૌને સાથે લઈને જ અંતિમ રેખા સુધી પહોંચતા. તેથી તેઓ ગાડીમાં શાંતિથી બેસી રહ્યા. સરકારી તપાસ ઘણી સઘન રીતે થઈ, પરંતુ સ્વામીશ્રી કે સંતોની જોડીમાંથી કોડી જેટલું દ્રવ્ય પણ હાથ ન લાગ્યું. તે જોઈ અધિકારીઓ પણ બોલી ઉઠ્યા, તમારી પાસે હીરા તો નથી, પરંતુ સામાન્ય મુસાફર પાસે હોય એટલા 75 શિલિંગ પણ નથી. આવું અમે પહેલી વાર જોઈ રહ્યા છીએ. જગતના ચોકમાં સ્વામીશ્રી નિષ્કલંક સાધુતાનો આજે ડંકો વાગી ગયો. તે સાંભળી સૌ ગાય ઉઠ્યા, સોના જેવા શુદ્ધ સંતો અગ્નિ વાહે ઓરાયજી, કસોટી ટાણે ઓછા ન ઉતરે, 100 ટચના સદાયજી. શાંતિનું સ્વર્ગ આવા સંતની ચરણ રથી નાચી ઉઠ્યું. કારણ કે દેવ મનુષ્યમાં ન સંભવે એવી સંત સંપદા તેને ઘેર બેઠા જોવા મળી. દારે સલામમાં સ્વામીશ્રી તથા સંતોનો ઉતારો જૂના સ્વામિનારાયણ મંદિરે જ રાખવામાં આવેલો. આ જ સ્થળે સન 1959માં યોગીજી મહારાજ રોકાયેલા. તે વખતે જે બાથરૂમમાં તેઓ યુવકોના કપડાં ધોઈ નાખેલા તે જ સ્થળે સ્વામીશ્રી સ્નાન કરતા. ત્યાં નાતા નાતા યોગીજી મહારાજની આ સ્મૃતિ તેઓએ સૌને કરાવી. સ્મૃતિઓનું આ ભાથું વધુ સમૃદ્ધ કરવા સૌએ દરિયા દર્શનનો કાર્યક્રમ પણ યોજાયેલો. આ ક્રમમાં 16 મેના રોજ ભક્તો સ્વામીશ્રીને દરિયા કાંઠે લઈ આવ્યા. અહીં દરિયો જોઈ ઠાકોરજીને સ્નાન કરાવવાનો ઉમળકો સ્વામીશ્રીના હૈયે જાગી ગયો. તેથી તેઓ પ્રેમપૂર્વક ઠાકોરજીને નવડાવવા લાગ્યા. ત્યાં જ સ્વામીશ્રીના મુખચંદ્રને જોઈ દરિયાના હૈયે હિલડો આવ્યો અને તેને સ્વામીશ્રીના ચરણ જ નહીં પણ શરીરને પખાડી પલાળી નાખ્યું. ઉદધિના આ ઉમળકાની કોઈને કલ્પના નહીં. વળી સાથે અન્ય કોરા વસ્ત્રો લીધા નહોતા. તેથી સ્વામીશ્રીએ સ્નાન બાદ ભીનું વસ્ત્ર ઓઢી લીધું અને એ જ અવસ્થામાં 7 પધરામણીઓ કરી તેઓ મંદિરે પરત ફર્યા.